બનાવી નાખ્યું છે પણ જ્યાં છે ને મેં એક રીલ્સ બનાવવા બેહાડ્યો છે ગેસ આગળ તો આમ જોવે એની હાલત જ્યાં દેખાય તો ખાઈ ગયો લોટ ખાઈ ગયો એને વિડીયો બનાવતો હતો ને ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ જલેબી ખવાઈ ગઈ છે એટલે છે ને શરદી ઉધરસ થઈ ગયું છે પણ વાંધો નહીં આવે ફેર પડી જાહે સવારનો બ્લોગ શરૂ કરી દીધો છે તો કાલનું રૂમનું કામ પૂરું થઈ ગયું આજે કપડાનો વારો છે હવે અત્યારે કેટલા વાગ્યા કહું તમને 9:45 વાગી ગયા છે અને હું પાણી છે 9 વાગે આવ્યું છે તો અત્યારે કપડાં ધોઈ નાખું છું અને બીજું તો મેં હે ને ધાબે બધું હુકાવા મૂક્યું છે ઘઉં બાજરો ને એવું બધું જો ઘઉં ને બાજરો ને એવું હુકાવા છે જીયાસભાઈ શું કરો છો આવા એ કાકરા કાઢે છે ડાયો છે આટલા ઘઉં છે ને એ કાકરા વાળા છે આ બીજા બધા તો સારા છે બાજરો હુકાયો છે ઘઉં ને બધું તફવીને મેં તો હરખું હે ને અલગ અલગ બાસકામાં તો બધું ભેગું કરીને મૂકી દઉં તો જીયાસભાઈ ઘડીક મારે છે ને એ કે લાય મમ્મી હું નવરો છું તો તને કામ કરાવું જો જીયાસભાઈ એવું કંઈક કામ કરે છે આ બધું જે થોડુંક ધાબાનું કામ તો બાકી છે અને મારા કપડાં છે ને નીચે કોઈ છે નહીં મેં નીચે ધોઈ નાખું ને ફટાફટ ધોવાઈ જાય સમજો ઢગલો પડ્યા બધા ધોવાના છે હાલો ફટાફટ છે ને એ કામ કરો થાતું કેટલા કપડા ધોવા કપડા પણ કેટલા બધા છે આમ તો જો હોવાર ને કપડા ધો બોલ જીયાસ આમ જો કેટલા બધા ધોઈ નાખ્યા કોરા પીડ્યા એટલા પલાળી દીધા આટલા બધા કપડા છે તો શું કરવાનું ધોવા તો પડે ને કેટલા ધોવા પડે મને પણ હું થાકી ગઈ તો શું કરું તું મોટો થાય ને ત્યારે હું ધોઈ નાખી કેદી મોટો થાય તો કેદી મને ધોરાવી ભાઈ તું છોકરી બની જાય એક કામ કર તો ધોરાવ તો લાગ નહીં હું મોટો થાય તારે ભરી મોટો થાય પછી ભણી પછી તું કામ કરાવી મને હા એમ જો જીયાસભાઈની વાતો તમે સાંભળો જીયાસ તો કાંઈ કપડાં ધોવે નહીં આપણે જ ધોવા પડશે હાલો ધોવા પડે એ હું ધોવી હું તો પાણી આવે છે ને તો હું ધોવા માંડું જીયાસ પાણી વીંડા છે ને તો પછી કપડાં પીડ્યા રહેશે પાછા ધોરાવા કોક આવી જાવ જીયાસભાઈ તમને દેખાડતા હતા ને કે મારા મમ્મી કપડાં ધોવે એમ હાચી ફ્રેન્ડ્સ કપડાં લાડ બધા છે શું કરવાનું આજ કપડાનો વારો છે તો આજે અડધા જ ધોયા અડધા તો બાકી છે આ જઈશું કે છે ને 2-3 દેગો આવી ગયા હતા ને તો કેટલા ભેગા કર્યા અને ત્યાં વરસાદના લીધે મારા ભેગા થયેલા હતા એવું છે બોલો છે તો મારા જયસુખના બેના તે બીજા કોઈના કપડાં નથી એક જીયાસના છે જો હજી ડબ ને ડોલ ને તો હજી ઢગલો પીડ્યો બોલો આ જીયાસભાઈ શનિવાર છે ને તો થોડોક ટાઈમ ભણવાનું હોય તો સ્કૂલે નથી મોકલવા આજે હું મારું કામ બધું પૂરું કરી નાખું કેમ કે એને સ્કૂલ મૂકવામાં મારે તૈયાર કરીને મૂકવા જવાનું લેવા જવાનું લંચ બનાવવું એટલા માટે મારે કાંઈ ટાઈમ નહીં રહી હારું હાલો હું છે ને પેલા ફટાફટ કપડાં ધોઈ નાખું દુખી જાય બોલો આમ જો એટલા હુકવા જે આ ટબ ભર્યું છે આખું અને અત્યારે કેટલા 12:30 વાગી ગયા રસોઈનો ટાઈમ થઈ ગયો આ દાદર કેવો હતો દાદર આખો ધોયો મેં આ ધોઈ નાખ્યો છે આ નીચેનો હતી ને હજી હાવ નીચેનો ધોયો બોલો આ બધું કેમ કે વચ્ચે વાળા કોઈ ન થયા એટલે મારે ધોવું પડે નકર તો એ લોકો ધોઈ નાખે તો આ બધું ધોયું અને નીચે પણ ધોયું ધોતા ક્યાં એટલું બધું અત્યારમાં કામ હતું બોલો બધું પૂરું કર્યું નીચે બધું ધોયું હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો બનાવી નાખો ફટાફટ મેં રસોઈ બનાવી છે ને જમવાનું કામ હતું બધાય જમ્યા પછી એમાં જીયાસભાઈ કંઈક કામ કરે છે હું તો હાવ થાકી ગઈ બોલો મને તો છે ને અત્યારે ઊંઘ આવવા માંડી છે વાગી ગયા છે 2:30-3 અને જીયાસ છે ને મારે છોકરી નથી ને તો એ કે મમ્મી લાય હું છોકરી બની જાઉં તારી તો જીયાસ જો મારે છે ને બધા વાસણ મીચાઈ દેશે મમ્મીને ડાયો દીકો થઈ જશે કે જીયાસ કામ કરાવવાનું તો બધું થેન્ક યુ લે વાસણ મૂક્યા એ છે ને ફ્રેન્ડ્સ અહીંયા મવા હોય ને ત્યારે બહુ કામ કરે નહીં સોરી મવા હોય ને ત્યારે બહુ છે ને હેરાન કરે
અને સુરત હોય ને ત્યારે બહુ કામ કરે બોલો. ત્યાં છે ને બધા હાસવાવાળા મળી જાય ને એટલા માટે કામ બામ ન કરે ને બધાને મારા માય ને બાધા બાય. અહીંયા તો ક્યાં જાય, મમ્મી એક હોય તો બાંધવા કોની યાર જવું. તો બપોરે સંજયભાઈ તો બાંધી લે અડધી કલાક સાંજે બાંધી લે કેયું ને સંજય મળી જાય એટલે પૂરું. અત્યારે તો જીએસ માર કામ કરે છે બધું. અને ફ્રેન્ડ્સ આમ જો બધું જમવા વાળાએ કેવું કરી નાખ્યું. ક્યાં જીએસ? હારું હાલો જીએસ બધા વાસણ મૂકી આવશે. જો હું થયું તું કુકર લેવા આવે ને તે હું લપસી ગયો એવું કહે છે, કંઈક બીજું બોલે છે, ફસલી ગયો એવું બોલે છે. જો હારો હાલો કાંઈ વાંધો નહીં, ફટાફટ પેલા છે ને રૂમમાં પોતું માર દઉં ને વાસણ ઉટકી નાખું. જીયાસ ધોતો જાય ને ઉટકી દે. કા જીયાસ એમ કહે છે મમ્મી બીજી છોકરી કોકરે લઈ આવી ને તો મારે કામ તો ન કરવું પડે, એ કે તારે ન કરવું પડે ને મારે ન કરવું પડે ને એ કામ કર્યા કરે. કા જીયાસ એવું કરવું ને? હારું હાલો જીયાસ ભાઈ વાસણ મૂકી આવ્યા છે બધા. હું બધા ઉટકી નાખું ને બધું હરખું મૂકી દઉં. એને હા હરખું આવડશે નહીં ને બહુ એટલે. ક્યાં પણ મારું કામ પૂરું ન થયું બોલો. આખો દિવસ રૂમનું બધું હતું એ કાલે પૂરું કર્યું હતું. પછી કપડાં ને એવું હતું જો બધા કપડાં ઘડી મારા અડધા હજી નહોતા ભીના ને દુકાણા નહોતા ને હજી બાકી છે. અને હું છે ને આ ઘઉં સાળતી હતી. જો ઘઉં સાળ્યો પછી એમાં છે ને પાવડર નાખી દીધો છે અને મૂકી દેવાના છે. અલગ અલગ બે બાસકામાં હતા. પહેલાં એક વખત ગયા ને ત્યારે બાસકા ભરીને લાવ્યા હતા એ અલગ હતા. પાછી આ વખતે લાવી એ બધું મેં તો ભેગું કરી હરખું મૂકી દઉં. અને આમાં છે બાજરી. જ્યાં બાજરી અડધી સાળી હજી અડધી તો સાળવાની બાકી છે. જ્યાં પડી રહી. અંધારું થઈ ગયું છે, ધાબે કાંઈ દેખાતું નથી અને ધાબે લેમ્પ હતો ને ઉડી ગયું છે એટલે અમે તો સવારે સાળી અત્યારે નહીં સાળું. આ જીયાસભાઈ ઉતા છે બોલો અત્યારે. હાલો લઈ લો, વરસાદ આવશે તો રાતે બધું પલાળી દે દાણા બધા. ફટાફટ છે ને બધું મૂકી દઉં. વરસાદનું કાંઈ ઠેકાણા ન હોય, ગમે ત્યારે આવી પડે. લીધું છે જો મારે વાલોળનું શાક બનાવવાનું છે. મસ્ત મસ્ત વાલોળ ખૂટી નાખી છે. જીયાસભાઈ કે મને તો મકાઈ શેકી દે તો જીયાસ આટલું મકાઈ શેકાય છે. પણ એ છે ને હૂતો થો જીજો જાગ્યો છે. જીયાસ ક્યાંય ગયો ખબર નહીં, કંઈક છુપાઈ ગયો છે. હાલો તમને મકાઈ બાફેલી ભાવે કે શેકેલી ભાવે એક કોમેન્ટ કરજો. કેવી મકાઈ ભાવે, શેકેલી કે બાફેલી? જો આમાં બાફેલી છે, આમાં શેકેલી છે. કેવા છે વિડીયોમાં? કજિયસ કેવી ભાઈને મોઢે લગાડી દીધું ભાઈ. જો આ લૂછી નાખ બધે. હજી પકડું એલા, હજી મોઢું પકડું હાલે. જો જીયાસભાઈ રીલ હાલવી તો હાલે પણ જીયાસભાઈ હાલી જ જાય. કા એને પણ જો આ રોટલી બનાવતો હતો ને એવો વિડીયો બનાવ્યો. કાજીયું જીયાસભાઈ છે ને જમીન તરત સૂઈ ગયા કેમ કે બપોર હરખો સૂતો નહોતો ને તો જો અત્યારે સૂઈ ગયો છે. અને અત્યારે કેટલા વાગ્યા કહું? 1 વાગી ગયો બોલો. આજે તો છે ને વેલા ભાઈ શિયાળો શરૂ થઈ જાય ને એવું લાગે છે. બહાર બહુ ઠંડી છે. સુરતમાં ઠંડી હવે શરૂ થઈ છે. કાલે થોડી હતી, આજ તો વધારે છે. સારું હાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. ચેનલમાં પહેલી વાર આવ્યો એની સબસ્ક્રાઈબ કરી દેજો યાર પ્લીઝ.